અંકલેશ્વર આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓ સાથે જાતિ અંગે ટિપ્પણી કરવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ હડતાળ કરવાના મામલે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ વિદ્યાર્થીઓની મુલાકાત કરી તેઓની આપવીતી સાંભળી વોર્ડનને તાત્કાલિક સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ કરાવવાની માંગ કરી હતી। અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ આદર્શ નિવાસી શાળાના વોર્ડન પ્રકાશ ધરિયાએ આદિવાસી છાત્રોને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી ધમકી આપી હોવાના આક્ષેપ સાથે છાત્રો ભૂખ હડતાળ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો। આ સમગ્ર મામલા બાદ વોર્ડન પ્રકાશ ધારિયાની જંબુસર તાલુકા પંચાયત કચેરીના સમાજ કલ્યાણ અધિકારીની જવાબદારી સોંપી દેવામાં આવે છે, જે અનુસંધાને અંકલેશ્વર સ્થિત આદર્શ નિવાસી શાળા ખાતે ભરૂચ કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં અનેક ફરિયાદો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી। જે બાબતે સંદીપ માંગરોલાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ વોર્ડન પર રાજકીય છત્રછાયા ધરાવે છે, જેના કારણે આટલી મોટી ગંભીર ભૂલ કર્યા બાદ પણ ખાતાકીય તપાસ સહિત સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવાની જગ્યાએ તેમને છાવરવાનો પ્રયાસ કરતા હોય તેમ રાજકીય પીઠબળ ધરાવતા વોર્ડન પ્રકાશ ધારિયાને જંબુસર તાલુકા પંચાયત કચેરીના સમાજ કલ્યાણ અધિકારીની જવાબદારી સોંપી ગંભીર પ્રકારની ભૂલ બાદ પણ રાજકીય દબાણ હેઠળ પૂરા પુરસ્કાર સાથે જવાબદારી સોંપી દેવામાં આવી છે, જે ઘણી નિંદનીય બાબત છે। આ બાબતે સંદીપ માંગરોલાએ વધુમાં જણાવ્યું કે આવનાર સમયમાં જો વોર્ડનને ખાતાકીય તપાસ નહીં કરવામાં આવે અને સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો ઉચ્ચ સ્તરે રજૂઆતો અને આંદોલન કરતા પણ ખચકાઈશું નહીં। સનસનીખેજ માહિતીઓ બધી ઉપલબ્ધ થઈ છે। આ વોર્ડન જે છે એ રાજકીય પીઠબળ ભારતીય જનતા પાર્ટીના લોકોનું ધરાવે છે અને એના કારણે અત્યારે મેં કમિશનર સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી છે। હજી સુધી ખાતાકીય તપાસ ઓફિશિયલી થયાના કોઈ આદેશો આપવામાં નથી આવ્યા। તાત્કાલિક અસરથી એને સસ્પેન્ડ કરી દેવા જોઈએ, પણ એ પણ કરવામાં નથી આવ્યા અને જાણે કે ઇનામ આપ્યું એમ આટલા બધા પ્રોબ્લેમો ઊભા થયા પછી પણ એને આ જ જિલ્લાની અંદર જંબુસર તાલુકા પંચાયત કચેરીની અંદર ડેપ્યુટેશન ઉપર મૂકવામાં આવ્યા છે। આ માનસિક વિકૃત માણસ છે, રાજકીય પીઠબળના કારણે છકી ગયેલા છે અને એવા માણસને આ જ જિલ્લાની અંદર જંબુસર તાલુકાની અંદર મૂકી અને સમગ્ર પ્રકરણને ભીનું સંકેલી અને એને છાવરવાનો પ્રયત્ન અધિકારીઓ દ્વારા પણ થઈ રહેલો છે, સરકાર દ્વારા પણ થઈ રહેલો છે। ત્યારે આદિવાસી સમાજના હિત માટે આજે આદર્શ નિવાસી શાળાઓનું જે એક મોડલ છે એ મોડલને ન છાજે એવું વર્તન કરનારાઓને આ રીતે સરકાર છાવરે એ કદાપી ચલાવી નહીં લેવાય અને એના માટે જરૂર પડે તો ભવિષ્યમાં આંદોલન કરવાનું થશે તો પણ કરીશું। અત્યારે કમિશનર શ્રી ગાંધીનગર સાથે પણ મારે વાતચીત થઈ છે અને એમણે મને કીધું છે કે સાંજ સુધીમાં આપને એનું ખાતાકીય તપાસ અને જે કંઈક પગલાં ભરેલા છે એની માહિતી પણ ઉપલબ્ધ કરાવી દઈશું। ત્યારે આવી માનસિકતા ધરાવતા લોકોને સરકાર છાવડે એ યોગ્ય નથી। આ આદિવાસી સમાજ સાથેનું અપમાન છે અને આ સરકારની અંદર અનેક અત્યાચારના બનાવો બને છે। આજે મણિપુરની ઘટના જુઓ તો એ આદિવાસી સમાજને કઈ રીતના ત્યાંની ભારતીય જનતા પાર્ટીની સરકારે અન્યાય કર્યો છે। એની જ સાથે સાથે ફૂલવાડીનો બનાવ હોય, જાડેશ્વરમાં વિધવા મહિલાની ઉપરનો અત્યાચાર હોય, આવા તમામ બનાવોની અંદર તંત્ર બિલકુલ નિષ્ક્રિય નીવડેલું છે। જાણીબૂજીને આવા જે બનાવો છે બનાવોની ઉપર ઢાંકપીછોડો કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે કોંગ્રેસ ચૂપ બેસવાની નથી।